પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવા ખાતે દેવાધિદેવ મહાદેવની સમૂહ પૂજાનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામી શ્રી શાળા પરિવારના તમામ સભ્યો અને તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાય સમૂહ પૂજાનો લાભ લીધો હતો। પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના પાવન અવસરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવા ખાતે ભગવાન દેવાધિદેવ મહાદેવજીની સમૂહ શિવ પૂજાનો ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાનું વાતાવરણ ભક્તિમય તથા શિવમય બની ગયું હતું। આ પાવન પ્રસંગે પૂજ્ય ભક્તિતનય સ્વામીજી, પૂજ્ય ગોવિંદ પ્રકાશ સ્વામીજી, પૂજ્ય હરિનંદન સ્વામીજી તથા શાળાના આચાર્ય દિનેશભાઈ ઝાલાવાડીની ઉપસ્થિતિમાં અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત ભગવાન મહાદેવજીના પૂજન અર્ચનથી કરવામાં આવી હતી। શાળાના દરેક બાળકોએ શ્રદ્ધાપૂર્વક બિલીપત્ર તથા પુષ્પ અર્પણ કરી ભગવાન શિવજીનું પૂજન કર્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા ભગવાન શિવજીની સ્તુતિ, પ્રાર્થના અને ભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ભક્તિ, શિસ્ત અને આધ્યાત્મિક ભાવનાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। આ પ્રસંગે શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શિવના મહિમા, શ્રાવણ માસનું મહત્વ, ભક્તિ, સંસ્કાર અને સદાચારને ઉજાગર કરતા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા। આ પ્રવચનો દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓ પ્રત્યે શ્રદ્ધા તથા આદર રાખવાનો સંદેશો આપવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતિમ તબક્કામાં પૂજ્ય ભક્તિતનય સ્વામીજીએ બાળકોને ભગવાન શિવ પ્રત્યે શ્રદ્ધા અને નિષ્ઠા વધે, જીવનમાં સારા સંસ્કારોનું સિંચન થાય તથા માતા પિતા, ગુરુજનો અને વડીલો પ્રત્યે આદરભાવ જળવાઈ રહે તે અંગે સુંદર અને પ્રેરણાદાયી સંસ્કારસભર વાતો કરી હતી। સ્વામીજીના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતા અને સંસ્કારના ભાવને વધુ મજબૂતી મળી હતી। અંતે પૂજ્ય ભક્તિતનય સ્વામીજીના પાવન હસ્તે ભગવાન મહાદેવજીની આરતી કરવામાં આવી હતી। તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાવપૂર્વક આરતીમાં જોડાય ભગવાન શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને આ સાથે શિવ પૂજા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે માત્ર ધાર્મિક આયોજન ન બની રહેતા ભક્તિ, સંસ્કાર, શિસ્ત અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં ઉતારવાની એક સુંદર સંસ્કાર યાત્રા બની રહ્યો હતો તથા પૂજ્ય શ્રી ભક્તિતનય સ્વામીજીએ બાળકો ઘરેથી શાળાએ આવે ત્યારે માતા પિતાને પગે લાગવું, કપાળમાં સનાતની ચાંદલો કરવો તથા વ્યસનોથી દૂર રહેવું અને અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું વગેરે સંસ્કારને લગતી વાતો સ્વામીજીએ કહી હતી। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય, માતા પિતા કે વડીલો સાથે શિવ મંદિરે જઈ શિવ પૂજા કરવા અંગે પણ વાતો કરી હતી। ઓમ નમો શિવાયના પવિત્ર નાદથી ગુંજી ઉઠેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું સમગ્ર પરિસર આ પાવન દિવસને ચિરંજીવી સ્મૃતિરૂપ બનાવી ગયું છે।